સુરત શહેરમાં સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે। યુકે મલ્ટી કોર્સ દ્વારા શાળાના ધોરણ 1ના વર્ગખંડને રંગોરંગાન કરવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધારવી અને તેમને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનો છે। સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરે અને શાળાના શિક્ષકો અને સ્ટાફે યુકે મલ્ટી કોર્સની આ કામગીરીને સરાહનીય ગણાવી હતી, જ્યારે બાળકો પણ નવા વર્ગખંડને જોઈને આનંદિત થયા હતા। આજે પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર, પ્રમુખ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, વિકલાંગ બાળકોની શાળા ઉમરા સુરત। આજે 29 વર્ષ થયા, પણ ધોરણ પહેલાં સ્કૂલમાં બાળકો માટે સામાજિક શૈક્ષણિકની પ્રવૃત્તિમાં અમારે ત્યાં કંઈ ચિત્ર ક્લાસરૂમમાં દોર્યા નહોતા, પણ અમારા રચુબેને કુશભાઈનો સંપર્ક કરતા એમને કીધું કે હું ક્લાસરૂમમાં તમને ચિત્ર દોરી આપું છું, અને એમની કંપની તરફથી એમને યુકે શૂઝ કંપની છે, એ કંપની તરફથી આ સ્પોન્સર કર્યું છે। કુશ એક એવા દીકરો છે કે જે જીવનમાં તક ઊભી કરે છે અને તક પકડી લે છે અને પછી એ સફળતા મેળવે છે। એનું એક જીવતું ઉદાહરણ જોવા જઈએ તો કુશભાઈ છે। હું એને ખૂબ આશીર્વાદ આપું છું કે તમે જીવનમાં ખૂબ આગળ આવી તમે સમાજની અને દેશની ખૂબ સેવા કરશો। એ જ આશીષ સાથે હું આપનો આભાર માનું છું। કુશ બેટા, ખૂબ આભાર તમારો, ખૂબ આભાર। થેન્ક યુ સર, અને થેન્ક યુ વેલફેર ટ્રસ્ટ, ડિસેબલ ટ્રસ્ટ કે જેમણે અમને આ મોકો આપ્યો। તમે લોકો જે પણ કરો છો એની સામે અમે જે કર્યું છે તે કોઈ ગણતરી થઈ શકે એવી જ નથી। તમે તમારી આખી લાઈફ આની પાછળ કુરબાન કરી દીધી છે, અને આ લોકોને આગળ લાવવા માટે જે કર્યું છે, ભગવાને અને તમે અમને આ મોકો આપ્યો, અને આગળ જતાં પણ ગમે ત્યારે પણ જરૂર પડે અમે હર હંમેશ તમારી સાથે છીએ। જ્યારે પણ તમને જણાય અમને જણાવજો, અને અમે તાત્કાલિક ધોરણે અમારાથી જે થઈ શકશે તે મદદ કરવા હર હંમેશ તૈયાર છીએ। થેન્ક યુ ફરીથી અમને આ તક આપવા માટે। થેન્ક યુ સો મચ। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।